સૌથી પહેલાં આજના દિવસે વાત કરવી છે બીએસસીની. જુઓ ત્યાં તમને આજે દબાણ જોવા મળી રહ્યું છે ફરી પાછું દબાણમાં મહત્ત્વની વાત એ કે ગઈકાલે જેફરીઝનો રિપોર્ટ હતો, આજે નોમુરાનો રિપોર્ટ છે. બંને વાત એક જ કરી રહ્યા છે, પણ એને લઈને આજે થોડુંક ફરી પાછું સેન્ટિમેન્ટ આપણને નબળું પડતું દેખાયું છે. કુનાલજી, બીએસસીની અંદર જો ગઈકાલે આપણને 3400ની નીચેનું બ્રેકડાઉન આવ્યું, આજે ત્યાંથી ફરી પાછા થોડાક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે. 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અહીંયા, પણ શું ધ્યાન રાખવું? તમને લાગે છે બીએસસી હજી કદાચ આપણને થોડો ઘણો ઘટાડો દર્શાવી શકે? કારણ કે એક ધારી તેજી આપણે અહીંયા જોઈ હતી. 1.5% ઘટાડો અત્યારે બીએસસીમાં આપણને આવતો જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે અત્યારે બીએસસી ટ્રેડ કરી રહ્યો છે, લાઇકલી ચાન્સીસ છે કે ફર્ધર ઘટાડો પણ આપણને આવતો જોવા મળી શકે. કાલના દિવસમાં ગેપડાઉન ઓપનિંગ થયું હતું અને કન્ટિન્યુઅસ ડાઉનસાઇડ મોમેન્ટમ હતી. આજના દિવસમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 3200 સુધીના લેવલ છે જે બીએસસી આપણને બતાવે. 3200 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 2980 સુધી આપણને લેવલ આપણને બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આ લેવલ પર રહેશે. 2980 સુધીનો એક ઘટાડો આપણને આવતો જોવા મળી શકે છે. ખૂબ જ નેગેટિવ વ્યૂ છે, એટલે અવોઇડ જ કરીને ચાલો. બીએસસી માટે કામ જ બની રહ્યો છે. તપનજી, બીએસસી તમારી પાસેથી પણ મત લેવો છે, કારણ કે જો આ કાઉન્ટર જ્યારથી લિસ્ટ થયું છે આપણને ખાસું એવું મલ્ટીબેગર બનતું દેખાયું છે, પરંતુ જે છેલ્લા વર્ષની અંદર અહીંયા આપણને પરિવર્તનો આવતા જોવા મળ્યા છે એક્સપાયરીને લઈને, એને લઈને જો વોલ્યુમ્સ પર ખાસી એવી અફેક્ટ આવતી જોવા મળી છે. હવે આજે કેશનો જે નવો નિયમ લાગુ પડ્યો એને લઈને પણ થોડા ઘણા વોલ્યુમ પર હજી અસર આવે એવી અપેક્ષા છે. અને બીજી તરફ એનએસસીનો આઈપીઓ પણ જ્યારે આવશે એની પણ એક રાહ તો જોવાઈ રહી છે બજારની અંદર. તો આ બધાની વચ્ચે બીએસસીની અંદરનો ઘટાડો તમને અત્યારે ઓપોર્ચ્યુનિટી લાગી રહ્યો છે કે પછી દૂર રહેવું જોઈએ અત્યારે? મારા હિસાબે તો નીરજ એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે કે અમે ખાસા ટાઈમથી બીએસસી ઉપર રહ્યો હતો ને હવે ધીરે ધીરે નીચે આવી રહ્યો છે. ઓફકોર્સ આ લેવલે નહીં, થોડી રાહ જોઈ શકીએ આપણે આમાં 5-10%ની. પણ મને એવું લાગે છે કે અહીંયાથી અગર એનએસસીનો આઈપીઓ જો મને એ પ્રીમિયમમાં તો આવશે, સારો એવું પ્રીમિયમ હશે ને ઓફકોર્સ એનએસસીનું પ્રીમિયમ બીએસસી કરતાં વધારે જવું જોઈએ, કેમ કે માર્કેટ શેર પોઈન્ટ ઓફ વ્યૂ બધી રીતે ઓલમોસ્ટ એનએસસી ઘણું આગળ છે. એના લીધે થોડું ડીએડજસ્ટમેન્ટ આનો વેલ્યુએશનને થશે. હવે એ ઓવરહેંગ રહેશે ક્યારે એનએસસીનો આઈપીઓ આવશે. પણ અગર એનએસસીનો આઈપીઓ ઘણો પ્રીમિયમમાં લિસ્ટ થયો તો બીએસસી આપોઆપ રીરેટિંગ થશે. લઈ વાત લોંગ ટર્મમાં રિટેલ પાર્ટિસિપેશન વધવાનું છે. ઓફકોર્સ સેબીના રૂલ સ્ટ્રિક્ટ થતા જ હશે, પણ ઓવરઓલ ટર્નઓવર ને એ બધું વધવાનું જ છે. તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જુઓ કે તમે ડાયરેક્ટ પાર્ટિસિપેશન થ્રુ જુઓ ને એફઆઈ ડીઆઈ બધા, સો વોલેટિલિટી રહેશે ને ત્યાં કંઈ ના કંઈ બીએસસીને ફાયદો તો થશે. તો લોંગ ટર્મમાં મને કોઈ ડાઉટ નથી બીએસસી એક સ્ટેડી પરફોર્મર રહેશે. ઓફકોર્સ થોડું વેલ્યુએશન હાઈ છે તો તમે 5% 10% નીચે આઈ થિંક ધીરે ધીરે એસઆઈપી કરીને બાય કરવો જોઈએ. આઈ થિંક આ સ્ટોક ઓફકોર્સ આગળ જઈને બીએસસી અને એનએસસીની જ ડ્યુઓપોલી છે, એટલે બીજું કોઈ નવું આવવાનું નથી. એટલે મારી રાય તો ખરીદી રહેશે. થોડું નીચે આવે તો ખરીદી ચાલુ કરવી જોઈએ. થોડું નીચે આવે તો ખરીદારી અહીંયાથી શરૂ કરવી જોઈએ, એ જ એક મત બનતો દેખાઈ રહ્યો છે, ખાસ કરીને બીએસસીની અંદર. અને જેમ કુનાલ કે પણ કહ્યું 2980 સુધીના કદાચ લેવલ આપણને ઘટાડા તરફી જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે.